મિર્ચી મોર્નિંગ. મેં મારા ઘરમાં એક નવી સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરવાનું નક્કી કર્યું છે. મહેમાન આવે તો પાણી આપવાનું, પણ ગ્લાસમાં નહીં, સીધા જગમાં. ટેબલ પર ભરેલો જગ અને ખાલી ગ્લાસ મૂકી દેવાના ટ્રેમાં. જેટલું પાણી જોઈતું હોય મહેમાન લઈ લે. બહુ રૂડ લાગે ને? તો રૂડ તો લાગે જ ને, પણ આવું કરવાનું કારણ છે. મારા ઘરે આરો પ્લાન્ટ છે. મને એમ થાય કે કેટલું બધું પાણી ઓલરેડી વેસ્ટ જાય છે વોટર ફિલ્ટરેશનમાં. બીજું, જ્યારે કોઈ મહેમાનને આપણે પાણી સર્વ કરતા હોય તો મોટે ભાગે એવું થતું કે આપણે આખો ગ્લાસ આપીએ અને એમાંથી એક ઘૂંટડો કે બે ઘૂંટડા પીને ગ્લાસ પાછો મૂકી દે, એટલે પાણી બહુ વેસ્ટ જાય. એટલું પાણી તો કોઈ પીવે નહીં. તો એના કરતા આ રસ્તો અપનાવીએ કે દરેક ઓફિસમાં, દરેક ઘરમાં જેને જેટલું જોઈએ એટલું પાણી લે, સામે ભરેલો જગ અને ખાલી ગ્લાસ ટ્રેમાં સર્વ કરવાના. જો કરોડોની પોપ્યુલેશન છે આપણે ત્યાં, કેટલું બધું પાણી બચી જાય વિચાર્યું તમે? ઇટ્સ અ વેરી સ્મોલ ચેન્જ, બટ ઇટ વિલ હેવ અ હ્યુજ ઇમ્પેક્ટ. નહીં તો એ દિવસો દૂર નથી જ્યારે સ્કૂલમાં બાળકોને ટેક્સ્ટબુક કરતા પાણીની બોટલની વધારે ચિંતા રહેશે. ટીનેજર્સ પોતાના મોબાઈલ ફોન કરતા ઘરેથી લઈ ગયેલી વોટર બોટલને વધારે જીવની જેમ સાચવશે. ને પાણીની તો એવી તંગી થશે આવનારા સમયમાં કે પાણી પ્રોડ્યુસ કરતી કંપનીઓના શેર બજારમાં ભાવ બોલાશે. જો ડાઇનિંગ ટેબલ પર આપણે બધા જમતા હોઈએ અને કોઈ થાળીમાં એઠું મૂકે તો આપણે કેવા ટોકીએ છે કે ના, ફૂડ વેસ્ટ નહીં કરવાનું. પણ પાણી વેસ્ટ કરવા માટે કદી કોઈ ટોકતું નથી. કેમ? કારણ કે મેન્ટાલિટી સેટ જ નથી થઈ આપણી. આપણને પાણી મોંઘું છે એવું આપણને રિયલાઇઝ નથી થતું. પછી બીજું હું વિચારતો હતો કે મારા ઘરે મેં સોલર પેનલ્સ નખાવેલી છે, પણ એને ધોવામાં પાણી ખાસું વપરાય જ્યારે એને વોશ કરવાની આવે. એમ તો મારી કાર ધોવામાં બહુ પાણી વપરાય. તો એક સ્ટાર્ટઅપ આઈડિયા આપી રહ્યો છું, વોટરલેસ કાર વોશિંગ અને વોટરલેસ સોલાર પેનલ મેન્ટેનન્સ. આ સારો સ્ટાર્ટઅપ આઈડિયા છે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.